સુરત શહેર, જેને લોકો સોનાની મૂરત કહે છે, જ્યાં કોઈ ક્યારેય ભૂખ્યું સૂતું નથી એવી માન્યતા છે. આ જ આશા સાથે આજથી 15 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના એક નાનકડા અને દુકાળગ્રસ્ત ગામડામાંથી રમેશ અને પાર્વતીએ સુરત તરફ પ્રયાણ કર્યું હતું. ગામડાના ખેતીમાં કંઈ ઉપજતું ન હતું અને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ હતી. સુરતમાં આવીને રમેશે શરૂઆતમાં હીરાના કારખાનામાં ઘંટી પર હાથ જમાવ્યો, પરંતુ ત્યાં આંખોની તકલીફ શરૂ થતાં તેણે લૂમ્સના કાપડ વણવાના કારખાનામાં સાચા ચલાવવાનું કામ શરૂ કર્યું. 12 કલાક ઊભા રહીને મશીનોના બહેરા કરી નાખે તેવા અવાજ વચ્ચે રમેશ પરસેવો પાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પાર્વતીબેન પણ ઘરમાં રહીને સાડીઓમાં ટિક્કી તારા ચોંટાડવાનું કામ કરતા હતા. બંનેની મહેનતથી સુરતના વરાછા વિસ્તારમાં એક નાનકડી ખોલી ભાડે રાખી હતી. જીવન ભલે ગરીબાઈમાં વીતતું હતું, પણ ઘરમાં શાંતિ અને સંતોષ હતો. સંતોષી નર સદા સુખી એ કહેવત તેમના જીવનમાં બરાબર લાગુ પડતી હતી. થોડા વર્ષો પછી તેમના આંગણે એક ફૂલ જેવી દીકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે કાવ્યા રાખ્યું. કાવ્યાના આવવાથી જાણે તેમના નાના ઘરમાં ખુશીઓનો ખજાનો આવી ગયો હતો. કાવ્યા નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી હતી. તેને ચોપડીઓ વાંચવાનો અને નવું નવું શીખવાનો ભારે શોખ હતો. રમેશ અને પાર્વતીએ નક્કી કર્યું હતું કે તેઓ પોતે ભલે અભણ રહ્યા, પણ પોતાની દીકરીને ખૂબ ભણાવશે અને એક મોટી સાહેબ બનાવશે. કાવ્યા જ્યારે શાળામાં જવા લાગી ત્યારે તેના શિક્ષકો પણ તેની હોશિયારી જોઈને દંગ રહી જતા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે તેમના સારા દિવસો હવે શરૂ થઈ ગયા છે, પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક ગોજારો દિવસ તેમના જીવનમાં કાળોતરો બનીને આવ્યો. રમેશ કારખાનામાં રાતની શિફ્ટમાં કામ કરી રહ્યો હતો. કારખાનાના જૂના અને જર્જરિત મશીનોમાંથી એક મોટો અને ભારેખમ લોખંડનો બીમ અચાનક તૂટી પડ્યો. નીચે કામ કરી રહેલા રમેશની કરોડરજ્જુ પર આ બીમ પડતા જ કારખાનામાં સિંચાશીસ મચી ગઈ. રમેશ બેહોશ થઈ ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યારે પાર્વતીબેનને આ સમાચાર મળ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોસ્પિટલના બિલાડા જેવા મોટા બિલો જોઈને પાર્વતીબેનના હોશ ઉડી ગયા. રમેશનો જીવ તો બચી ગયો, પણ કમરથી નીચેનો ભાગ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયો. હવે રમેશ ક્યારેય પોતાના પગ પર ઊભો રહી શકવાનો ન હતો. આ સમાચાર સાંભળીને પાર્વતીબેન પર જાણે આભ તૂટી પડ્યું. જે પતિ આખા ઘરનો મોભ હતો તે જ આજે પથારીવશ થઈ ગયો હતો. હોસ્પિટલના ખર્ચાઓને પહોંચી વળવા માટે પાર્વતીબેને પોતાની પાસે રહેલા થોડા ઘણા સોનાના દાગીના વેચી દીધા. ગામડેથી સગા વહાલાઓ પાસેથી ઉછીના પૈસા લીધા અને છેવટે વ્યાજખોરો પાસેથી આકરા વ્યાજે રકમ લીધી. પડ્યા પર પાટું મારતા હોય તેમ કારખાનાના માલિકે થોડા રૂપિયા આપીને પોતાના હાથ અદ્ધર કરી દીધા. મહિનાઓ સુધી હોસ્પિટલના ધક્કા ખાધા પછી જ્યારે રમેશ ઘરે આવ્યો ત્યારે ઘરમાં ખાવા માટે દાણો પણ ન હતો. સગા વહાલાઓએ પણ મોં ફેરવી લીધું હતું, કારણ કે તેમને ડર હતો કે આ ગરીબ પરિવાર ક્યાંક તેમની પાસે પૈસા માંગશે. વ્યાજખોરો રોજ ઘરે આવીને ધમકીઓ આપવા લાગ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં કોઈ પણ સામાન્ય માણસ હાર માની લે, પણ પાર્વતીબેનનું કાઠિયાવાડી લોહી ઉકળી ઉઠ્યું. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના પરિવારને આમ રજળતો નહીં મૂકે. કાવ્યાનું ભણતર છૂટી જાય તેવી નોબત આવી ગઈ હતી. લોકો કહેવા લાગ્યા કે દીકરીને ભણાવીને શું કામ છે, પારકા ઘરે જ જવાની છે ને, તેને કોઈ કામે લગાડી દે એટલે 2 પૈસા ઘરમાં આવે. પણ રમેશભાઈ
અને પાર્વતીબેને આ વાત માનવાનો સાફ ઇનકાર કરી દીધો. પેટ પર પાટા બાંધીશું, ભૂખ્યા સૂઈ જઈશું, પણ મારી દીકરીનું ભણતર અહીં અટકવા દઉં. પાર્વતીબેને દ્રઢ નિશ્ચય સાથે કહ્યું. તેમણે આસપાસના લોકોના કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. પોતાની પાસે બચેલા છેલ્લા થોડા રૂપિયામાંથી તેમણે એક જૂની કાટ ખાધેલી સાયકલ લારી અને એક 20 કિલો વજનની કોલચાવાળી ભારેખમ ઇસ્ત્રી ખરીદી. રોજ સવારે 4 વાગ્યે ઉઠીને પાર્વતીબેન પોતાનું કામ શરૂ કરતા. સૌથી પહેલાં કોલસો સળગાવવો, ધુમાડામાં આંખો બળવી અને પછી એ ગરમ ધગધગતી ઇસ્ત્રી પકડવી. શરૂઆતના દિવસોમાં તો તેમના હાથમાં મોટા મોટા ફોલ્લા પડી ગયા હતા. ગરમ ઇસ્ત્રીનો ડામ લાગવાથી હાથની ચામડી બળી જતી, પણ તેઓ પોતાની પીડાને હસતા મુખે સહન કરી લેતા. સવારના 9 વાગતા જ તેઓ પોતાની સાયકલ લારી લઈને સુરતના પોશ વિસ્તારો જેમ કે વેસુ, પીપલોદ અને અડાજણ તરફ નીકળી પડતા. બળબળતા બપોરના તાપમાં પરસેવે રેબઝેબ પાર્વતીબેન સાયકલના પેડલ મારતા મારતા બંગલાઓમાં જતા અને ત્યાંથી મેલા કપડાં ઉઘરાવતા. મોટા બંગલાઓની ઇસ્ત્રીઓ ઘણીવાર તેમની સાથે તોછડાઈથી વર્તતી. જોજે ભાઈ, મારા સાડીમાં દાગ ન લાગે, નહીતર તારા પૈસા કાપી લઈશ, એવા કડવા વેણ સાંભળવા પડતા. પણ પાર્વતીબેન બધું જ મૂંગા મોઢે સાંભળી લેતા, કારણ કે તેમણે પોતાના પતિની દવાઓ અને દીકરાની ફી દેખાતી હતી. સાંજ પડે એટલે થાકીને લોથપોત થઈ ગયેલા પાર્વતીબેન પાછા પોતાની ખોલીમાં આવતા. કાવ્યા સ્કૂલેથી આવીને તરત જ પોતાની માને મદદ કરવા લાગતી. એ નાનકડી દીકરી માના હાથ પર મલમ લગાવતી અને કહેતી, માં તું મારા માટે બહુ દુઃખ વેઠે છે. એક દિવસ હું મોટી ઓફિસર બનીશ અને તને આ બધામાંથી મુક્ત કરીશ. દીકરીના આ બોલ સાંભળીને પાર્વતીબેનનો આખો દિવસનો થાક ઉતરી જતો. રમેશભાઈ પથારીમાં પડ્યા પોતાની પત્નીની આ દયનીય હાલત જોઈને સૂપા આંસુ રસારતા. તેઓ વિચારતા કે પત્નીને પોતે રાણીની જેમ રાખવાના સપના જોયા હતા, તે આજે બીજાના કપડાની કરચલીઓ કાઢવામાં પોતાની જિંદગીની કરચલીઓ પાડી રહી છે. પણ પાર્વતીબેન ક્યારેય રમેશભાઈ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરતા ન હતા. ઉલટાનું તેઓ હચતા મોઢે કહેતા, તમે ચિંતા શું કામ કરો છો? આ તો મારો સમય છે, મારી ફરજ નિભાવવાનો. ભગવાન બધું સારું કરશે. ધીમે ધીમે પાર્વતીબેનના કામની ચોકસાઈ અને તેમની પ્રામાણિકતાના વખાણ આસપાસના વિસ્તારોમાં થવા લાગ્યા. તેમના હાથની ઇસ્ત્રી એવી કડક થતી કે લોકો સામેથી તેમને કપડાં આપવા બોલાવતા. આ જ સિલસિલામાં તેમનો સંપર્ક સુરતના મોટા હીરાના વેપારી વ્રજલાલ શેઠના ઘર સાથે થયો. વ્રજલાલ શેઠનો બંગલો બહુ મોટો હતો અને ત્યાંથી દર અઠવાડિયે ઢગલાબંધ કપડાં ઇસ્ત્રી કરવા માટે આવતા. આ ઘરમાંથી મળતા કામને કારણે પાર્વતીબેનની આવકમાં થોડો વધારો થયો હતો, જેનાથી કાવ્યાની સ્કૂલની ફી સમયસર ભરાઈ જતી હતી અને રમેશભાઈની દવાઓ પણ આવવા લાગી હતી. જિંદગી એક ચોક્કસ પાટા પર ચડી રહી હતી. પરંતુ પાર્વતીબેન અજાણ હતા કે વ્રજલાલ શેઠના ઘરના કપડાં તેમના જીવનમાં ઈમાનદારીની એક એવી કસોટી લાવવાના છે જે તેમના ભવિષ્યનો આખો માર્ગ જ બદલી નાખશે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હતી અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ જાણે આખા શહેરને પોતાના બાનમાં લઈ લીધું હતું. આખો દિવસ પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર કાદવ અને કીચડનું સામ્રાજ્ય સવાઈ ગયું હતું. વરાછાની એ સાંકડી ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને પાર્વતીબેનની નાનકડી ખોલીની છતમાંથી પણ ઠેર ઠેર પાણી ટપકી રહ્યું હતું. રાતના 11 વાગી ચૂક્યા હતા. આસપાસના મકાનોમાં લોકો નિરાંતની ઊંઘ માણી રહ્યા હતા, પરંતુ પાર્વતીબેન માટે ઊંઘ હજુ
જોજનો દૂર હતી. એક ખૂણામાં રમેશભાઈ જૂના ગોદડામાં લપેટાઈને પોતાની પીડા ભૂલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બીજી બાજુ કાવ્યા એક નાનકડી મીણબીતીના ઝાંખા અંજવાળે પોતાની ફાટેલી ચોપડીઓમાંથી વાંચી રહી હતી. પાર્વતીબેન ચૂલા પાસે બેસીને કોલસાની ભારેખમ ઇસ્ત્રી ગરમ કરી રહ્યા હતા. આજે વ્રજલાલ શેઠના બંગલેથી કપડાનો મોટો જથ્થો આવ્યો હતો, જેમાં રેશમી સાડીઓ, કિંમતી શર્ટ અને એક ભારે વુલન કોટ હતો. ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં કપડાં સૂકવવા અને ઇસ્ત્રી કરવા એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. ઇસ્ત્રીમાંથી નીકળતી ગરમ વરાળ અને કોલસાના ધુમાડાના કારણે પાર્વતીબેનની આંખોમાંથી સતત પાણી વહી રહ્યું હતું. છતાં તેમના હાથ મશીનની જેમ ચાલી રહ્યા હતા. ગરીબી માણસને કેવા કેવા દિવસો બતાવે છે તેનો આ જીવંત પુરાવો હતો. એક પછી એક કપડાં ઇસ્ત્રી કરીને તેઓ વ્યવસ્થિત થપ્પી કરી રહ્યા હતા. અચાનક તેમનો હાથ વ્રજલાલ શેઠના એક કાળા રંગના ભારે વુલન કોટ પર ગયો. આ કોટ દેખાવમાં જેટલો મોંઘો લાગતો હતો કે પાર્વતીબેનને તેને અડકતા પણ ડર લાગતો હતો કે ક્યાંક તેમના કાળા પડેલા હાથના ડાઘા આ કિંમતી કપડાં પર ન લાગી જાય. તેમણે ખૂબ જ સાવધાનીથી કોટને પાટિયા પર પાથર્યો અને ઇસ્ત્રી ફેરવતા પહેલાં તેના ખિસ્સા તપાસવાની આદત મુજબ અંદર હાથ નાખ્યો. કોટના અંદરના ખિસ્સામાં પાર્વતીબેનનો હાથ ગયો ત્યારે તેમને કોઈ કઠણ અને ભારે વસ્તુનો સ્પર્શ થયો. તેમણે ધીમે રહીને એ વસ્તુ બહાર કાઢી. એ કાળા રંગની મખમલની નાનકડી પણ ભારે થેલી હતી. થેલીનું મોઢું એક નાનકડી રેશમી દોરીથી બંધાયેલું હતું. પાર્વતીબેનના મનમાં કુતૂહલ જાગ્યું. તેમણે ઇસ્ત્રી બાજુ પર મૂકી અને ધ્રુજતા હાથે એ દોરી છોડી. થેલી ખુલતા જ અંદરનું દૃશ્ય જોઈને તેમના શ્વાસ જાણે અદ્ધર થઈ ગયા. મીણબત્તીના પીળા અને ઝાંખા પ્રકાશમાં પણ થેલીની અંદર રહેલી વસ્તુઓનો ચકડાટ આંખો આંજી દે તેવો હતો. થેલીની અંદર 500 અને 2000ની નોટોના 3-4 મોટા થોકડા પડ્યા હતા અને તેની બરાબર વચ્ચે એક પારદર્શક પ્લાસ્ટિકની નાનકડી પડીકી હતી. એ પડીકીમાં અસંખ્ય નાના મોટા હીરા ઝગમગી રહ્યા હતા. પાર્વતીબેને પોતાની આખી જિંદગીમાં આટલા બધા પૈસા અને આવા કિંમતી હીરા ક્યારેય એકસાથે જોયા ન હતા. તેમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા કે જાણે છાતી ફાડીને બહાર આવી જશે. તેમના મગજમાં એકસાથે હજારો વિચારોનું ધમસાણ શરૂ થઈ ગયું. આસપાસની ગરીબી, ટપકતી છત, વ્યાજખોરોના કડવા વેણ, રમેશભાઈની દવાઓનું બાકી રહેલું બિલ અને કાવ્યની ફાટેલી ચોપડીઓ, આ બધું જ એકસાથે તેમની નજર સમક્ષ તરવરવા લાગ્યું. મનની અંદર છુપાયેલો એક સ્વાર્થી અવાજ સીચ પાડીને કહેવા લાગ્યો, પાર્વતી, આ તારા નસીબની ચાવી છે. ભગવાને તારી ભક્તિ અને તારા દુઃખોનો અંત લાવવા માટે આ ખજાનો તારા હાથમાં મૂક્યો છે. આમાંથી એક નાનકડો હીરો પણ જો તું વેચી દઈશ ને તો તારી આખી જિંદગી સુધરી જશે. રમેશની મોટામાં મોટી હોસ્પિટલમાં સારવાર થઈ જશે. કાવ્યા મોટા સાહેબોની જેમ ભણી શકશે અને તારે જિંદગીમાં ક્યારેય આ કોલસાની કાળી ઇસ્ત્રી પકડવી નહીં પડે. વ્રજલાલ શેઠ પાસે તો અઢળક સંપત્તિ છે. તેમને આટલા અમથા હીરા ઓછા થઈ જશે તો ક્યાં ફરક પડવાનો છે? આ તારો હક છે, તારી મહેનતનું ફળ છે, લઈ લે આને. આ વિચારો એટલા પ્રબળ હતા કે થોડી ક્ષણો માટે તો પાર્વતીબેનની આંખોમાં પણ લાલચનો અંશ દેખાવા લાગ્યો. પરંતુ કાઠિયાવાડની માટીના સંસ્કારો અને લોહીમાં વહેલી ખાનદાની એટલી જલ્દી હાર માની લે તેમ ન હતી. તરત જ તેમના અંતરાત્માનો બીજો અવાજ ઉઠ્યો, અરે પાર્વતી, તું આ શું વિચારી રહી છે? પારકું ધન તો ઝેર સમાન કહેવાય. પારકી છઠ્ઠીનો જગતેલ ભગવાન બેઠો છે, ઉપર એ બધું જ જુએ છે. ભલે તું ગરીબ રહી
પણ તે ક્યારેય કોઈના હકનું છીનવ્યું નથી. જો આજે તું આ પાપનો રસ્તો પકડીશ તો તારી દીકરીને ક્યાં મોઢે ઈમાનદારીના પાઠ ભણાવીશ. લોભે લક્ષણ જાય અને પાપનો પૈસો ક્યારેય ઘરમાં સુખ અને શાંતિ લાવી શકતો નથી. આ વિચાર આવતા જ પાર્વતીબેને તેણે હાથમાં કોઈ સળગતો અંગારો પકડી લીધો હોય તેમ થેલીને તરત જ જમીન પર મૂકી દીધી. તેઓ ઊભા થયા અને પાણીનો લોટો મોઢે માંડ્યો. મનમાં ચાલતું આ દ્વંદ યુદ્ધ ખૂબ જ ભયાનક હતું. ગરીબી માણસને કેટલી હદે મજબૂર કરી શકે છે અને ઈમાનદારી તેને કેટલી હદે રોકી શકે છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ હતું. તેઓ ધીમા પગલે ખાટલા પાસે ગયા જ્યાં રમેશભાઈ સૂતા હતા. તેમણે હળવેથી રમેશભાઈના ખભા પર હાથ મૂક્યો અને ધીમા અવાજે કહ્યું, સાંભળો છો? જરા જાગોને, એક બહુ મોટી મુસીબત આવી પડી છે. રમેશભાઈએ ઝૂકીને આંખો ખોલી અને પાર્વતીબેનનો ગભરાયેલો ચહેરો જોઈને પૂછ્યું, શું થયું પાર્વતી? કેમ આટલી બધી પરસેવે રેબઝેબ થઈ ગઈ છે? કાવ્યા તો ઠીક છે ને? પાર્વતીબેને હાથમાં ઈશારે તેમને ચૂપ રહેવા કહ્યું અને પેલી મખમલની થેલી લાવીને રમેશભાઈના હાથમાં મૂકી. રમેશભાઈએ થેલી ખોલીને અંદર જોયું અને તેમના પગ પણ હોશ ઉડી ગયા. રમેશભાઈ લાંબો શ્વાસ લઈને બોલ્યા, હે મારા નાથ, આટલું બધું ધન? પાર્વતી, આ થેલી કોની છે અને તારી પાસે ક્યાંથી આવી? પાર્વતીબેને રડમસ અવાજે આખી વાત વર્ણવી કે કેવી રીતે વ્રજલાલ શેઠના કોટમાંથી આ થેલી મળી અને તેમના મનમાં કેવા કેવા વિચારો આવી રહ્યા છે. તેમણે કહ્યું, મને બહુ બીક લાગે છે. આપણી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારું મન ડગમગી રહ્યું છે. મને કાવ્યનું ભવિષ્ય અને તમારી આ પથારીવશ હાલત જોઈને થાય છે કે શું આ પૈસા આપણી જિંદગી નહીં બદલી શકે નાખે? રમેશભાઈએ ખૂબ જ શાંતિથી પાર્વતીબેનનો હાથ પકડ્યો અને તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું, પાર્વતી, જિંદગી પૈસાથી નથી બદલાતી. જિંદગી માણસની નિયતથી બદલાય છે. આપણે ગરીબ જરૂર છીએ પણ ભિખારી નથી. મેં મારી આખી જિંદગી પરસેવો પાડીને સૂકો રોટલો ખાધો છે પણ હરામનો એક ટુકડો પણ ક્યારેય ગળા નીચે નથી ઉતાર્યો. આ પૈસા અને હીરા આપણા માટે કોઈ ખજાનો નથી પણ ભગવાને લીધેલી આપણી સૌથી મોટી અગ્નિ પરીક્ષા છે. જો આપણે આ પૈસા રાખી લઈશું તો આપણી ગરીબી કદાચ દૂર થઈ જશે પણ આપણી રાતોની ઊંઘ અને મનની શાંતિ કાયમ માટે હણાઈ જશે. જે દીકરીને તું સંસ્કાર આપીને મોટી કરી રહી છે તેને કાલે ઉઠીને ખબર પડશે કે તેના મા બાપે ચોરીના પૈસાથી તેનું ભવિષ્ય બનાવ્યું છે તો તે ક્યારેય આપણને માફ નહીં કરે. આપણી કમર ભલે તૂટી ગઈ હોય પણ આપણો ઇનામ હજુ અકબંધ છે. રમેશભાઈના આ શબ્દોએ પાર્વતીબેનના મનમાં ઉકેલા કળયુગના વાવાઝોડાને પડવારમાં શાંત કરી દીધું. તેમની આંખોમાંથી સોંધાર આંસુ વહેવા લાગ્યા પણ આ આંસુ હવે ડર કે લાલચના ન હતા પણ એક અજીબ પ્રકારની હળવાશ અને ગર્વના હતા. પાર્વતીબેને થેલી બંધ કરી દીધી અને તેને એક જાડા કપડામાં લપેટીને પોતાની સાડીના પાલવ સાથે મજબૂત ગાંઠ મારી લીધી. તેમણે રમેશભાઈને વચન આપ્યું, તમે ચિંતા ન કરો, સવાર પડતા જ હું વ્રજલાલ શેઠની ઓફિસે જઈશ અને આ થેલી તેમને હેમખેમ પાછી આપી દેવીશ. આપણી ભૂખ ગમે તેટલી મોટી હોય પણ પારકા ધન પર આપણી નજર ક્યારેય નહીં બગડે. એ રાત પાર્વતીબેન માટે જિંદગીની સૌથી લાંબી રાત બની ગઈ. બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો અને અંદર પાર્વતીબેનના મનમાં વિચારોનો વંટોળ. તેમણે ફરી ક્યારેય એ થેલી ખોલીને જોવાનો પ્રયાસ ન કર્યો. આખી રાત તેઓ જાગતા રહ્યા અને પોતાની બંધ આંખો સામે ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે તેમને આ સાચા રસ્તા પર ચાલવાની હિંમત અને તાકાત આપે. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ તેમનો નિશ્ચય વધુને વધુ દ્રઢ થતો ગયો. છેવટે આકાશમાં કાળા વાદળોની વચ્ચેથી
સવારના સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડ્યું. પાર્વતીબેન ઉઠ્યા, નહીં ધોઈને ભગવાનના દીવા કર્યા અને કાવ્યાને કપાળે ચુંબન કરીને પોતાની જૂની સાયકલ લારી તરફ આગળ વધ્યા. સાડીના પાલોમાં બાંધેલી એ થેલીનું વજન આજે તેમને બિલકુલ નહોતું લાગી રહ્યું, કારણ કે આજે તેમના મન પરથી પાપ અને લાલચનો મોટો બોજ ઉતરી ગયો હતો. તેઓ જાણતા નહોતા કે આ ઈમાનદારીનો રસ્તો તેમને કઈ મંજિલ સુધી લઈ જવાનો છે, પણ તેમને એટલી ખાતરી ચોક્કસ હતી કે આ રસ્તો તેમને ક્યારેય નીચું જોવાનો વારો નહીં આવે. સુરતના રસ્તાઓ પર આજે તેમની સાયકલ લારી એક અલગ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી હતી, જાણે કોઈ મોટો જંગ જીતવા માટે જઈ રહી હોય. સુરત શહેરની સવાર એટલે જાણે એક મોટા મધપુડામાં માખીઓથી ગણગણતી હોય તેવો માહોલ. તાપી નદીના પટ પરથી આવતો સવારનો ખુશનુમા પવન શહેરના ટ્રાફિક અને ધુમાડામાં ક્યાંય વિખેરાઈ જતો હતો. લોકો પોતપોતાના કામ ધંધે પહોંચવાની ઉતાવળમાં હતા. આ બધી ભાગદોડ વચ્ચે પાર્વતીબેન પોતાની જૂની કાટ ખાધેલી સાયકલ લારી લઈને મહિધરપુરાના પ્રખ્યાત હીરા બજાર તરફ આગળ વધી રહ્યા હતા. આજે તેમની લારીમાં રોજની જેમ કોઈ કપડાનો ઢગલો ન હતો, પણ સાડીના પાલવ સાથે મજબૂત ગાંઠ મારીને બાંધેલી એક નાનકડી મખમલની થેલી હતી. તેનું વજન કદાચ આખી લારી કરતાં પણ વધુ લાગતું હતું. રસ્તામાં આવતા ખાડા ટેકરા પર સાયકલ કૂદતી હતી. સાથે સાથે પાર્વતીબેનના હૃદયના ધબકારા પણ કૂદી રહ્યા હતા. મનમાં સતત એ જ વિચાર ઘૂમરાતો હતો કે શેઠને આ થેલી પાછી આપ્યા પછી જ તેમના જીવમાં જીવ આવશે. રસ્તામાં કોઈએ તેમને કટ મારી, કોઈ વાહનવાળાએ ગાળ આપી, પણ પાર્વતીબેનનું ધ્યાન આજે દુનિયાદારી તરફ ન હતું. તેમની આંખો સમક્ષ તો માત્ર પોતાના પતિ રમેશભાઈનો સંતોષી ચહેરો અને દીકરી કાવ્યાનું ઉજ્જવળ ભવિષ્ય જ દેખાઈ રહ્યું હતું. 9:30 વાગ્યાના સુમારે તેઓ મહિધરપુરાની એ ગલીઓમાં પહોંચ્યા, જ્યાં કરોડો રૂપિયાના નીરાનો વેપાર માત્ર વિશ્વાસ અને એક ચિઠ્ઠી પર થતો હતો. ઊંચી ઊંચી કાચની ઇમારતો વચ્ચે પોતાની તૂટેલી સાયકલ લારી લઈને ઊભેલા પાર્વતીબેન જાણે કોઈ અલગ જ દુનિયામાંથી આવ્યા હોય તેવા લાગતા હતા. વ્રજલાલ શેઠની ઓફિસ એક બહુમાળી ઇમારતના 3જા માળે હતી. નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એક મોટો કાચનો દરવાજો હતો અને ત્યાં પૂરા યુનિફોર્મમાં એક કદાવર સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો. પાર્વતીબેને પોતાની લારી એક ખૂણામાં ઊભી રાખી અને સાડીનો પાલવ સરખો કરીને દરવાજા તરફ આગળ વધ્યા. તેમના પગમાં પહેરેલા ઘસાયેલા હવાઈ ચપ્પલ કાચ જેવા લીસા ફ્લોર પર અવાજ કરી રહ્યા હતા. જેવી તેમણે અંદર પ્રવેશવાની કોશિશ કરી, પેલો સિક્યુરિટી ગાર્ડ તરત જ વચ્ચે આવી ગયો. તેણે અત્યંત તોછડાઈથી અને અપમાનજનક સ્વરમાં કહ્યું, "એ બાઈ ક્યાં જાય છે મોઢું ઉપાડીને? આ કોઈ ધર્મશાળા કે કપડાં ધોવાનું ધોબી ઘાટ નથી. વ્રજલાલ શેઠની ઓફિસ છે. ચાલ બહાર નીકળ અહીંથી." ગાર્ડનો અવાજ સાંભળીને આસપાસથી પસાર થતા 2-4 હીરા દલાલો પણ ઊભા રહી ગયા અને મજાક ઉડાવતી નજરે પાર્વતીબેન તરફ જોવા લાગ્યા. કોઈ ગરીબ માણસ જ્યારે અમીરોની દુનિયામાં પગ મૂકે છે ત્યારે તેને સૌથી પહેલાં અપમાનના ઘૂંટડા જ પીવા પડે છે. એ વાત પાર્વતીબેન બરાબર સમજતા હતા, પણ આજે તેઓ કોઈ સ્વાર્થ માટે નહીં પણ ઈમાનદારીનું દેવું ચૂકવવા આવ્યા હતા. એટલે તેમનો અવાજ દબાયેલો ન હતો. તેમણે ગાર્ડની આંખોમાં આંખ નાખીને મક્કમતાથી કહ્યું, "ભાઈ, મારે શેઠનું કોઈ કામ નથી પડ્યું કે હું તેમની પાસે ભીખ માંગવા નથી આવી. એમના ઘરના કપડામાં કંઈક અગત્યની વસ્તુ રહી ગઈ હતી, તે હું જાતે જ તેમને પાછી આપવા આવી છું. મને શેઠને મળવા દો." ગાર્ડ જોરથી હસ્યો અને બોલ્યો,
તારા જેવી ધોબણ શેઠને અગત્યની વસ્તુ આપવા આવી છે. લાવો જે હોય તે મારા હાથમાં આપી દો, હું શેઠને પહોંચાડી દઈશ. અંદર જવા નહીં મળે. આ માથાકૂટ ચાલી રહી હતી. ત્યાં જ લિફ્ટમાંથી વ્રજલાલ શેઠની ઓફિસનો મુખ્ય મેનેજર દિનેશભાઈ નીચે ઉતર્યા. દિનેશભાઈ સ્વભાવે અત્યંત શંકાશીલ અને લુચ્ચા માણસ હતા. દરવાજે ભીડ જોઈને તેઓ ત્યાં આવ્યા અને પૂછ્યું, શું તમાશો માંડ્યો છે સવાર સવારમાં? ગાર્ડે સલામ મારતા કહ્યું, સાહેબ, આ કપડાં ઇસ્ત્રીવાળી બાઈ જીદ પકડીને બેઠી છે કે મારે શેઠને જ મળવું છે. દિનેશભાઈએ પાર્વતીબેન તરફ પગથી માથા સુધી એક તિરસ્કાર ભરી નજર નાખી. શું છે તારે? શેઠ અત્યારે બહુ મોટી મિટિંગમાં વ્યસ્ત છે. જે પણ હોય તે મને આપી દે, હું મેનેજર છું. દિનેશભાઈએ કડકાઈથી કહ્યું. પાર્વતીબેનને થયું કે કદાચ શેઠ ખરેખર વ્યસ્ત હશે અને આ માણસ તો મેનેજર છે એટલે તેને વસ્તુ આપવામાં કોઈ વાંધો નથી. તેમણે ધ્રુજતા હાથે પોતાની સાડીના પાલવની ગાંઠ છોડી અને પેલી મખમલની થેલી કાઢીને દિનેશભાઈના હાથમાં મૂકી. થેલી હાથમાં આવતા જ વજન પરથી દિનેશભાઈ સમજી ગયા કે અંદર કોઈ કિંમતી વસ્તુ છે. તેમણે ત્યાં જ ઊભા ઊભા થેલીની દોરી છોડી અંદર 500 અને 2000ની નોટોના બંડલ અને હીરાની પડીકી જોઈને દિનેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ફટાફટ નોટો જોઈ અને પછી પેલી પ્લાસ્ટિકની પડીકી ખોલીને હીરા ગણવા લાગ્યા. અચાનક દિનેશભાઈના ચહેરા પર એક લુચ્ચું સ્મિત આવ્યું. તેમણે પડીકી બંધ કરી અને પાર્વતીબેન તરફ આંગળી ચીંધીને જોરથી બરાડી ઉઠ્યા. ઓય ચોરટી, આ પડીકીમાં 2 મોટા હીરા ઓછા છે. ક્યાં સંતાડ્યા છે તે? શું તું એમ સમજે છે કે 2 મોટા હીરા કાઢીને બાકીના પાછા આપી દઈશ એટલે અમે તને ઈમાનદાર સમજી લઈશું? સાલો, આ ગરીબોનો કોઈ ભરોસો જ નહીં. હમણાં જ પોલીસ બોલાવું છું. પોલીસના દંડા પડશે એટલે બધું જ ઓગશે આ ભાઈ. ચોર અને ચોરટી શબ્દો સાંભળતા જ પાર્વતીબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના કાળજામાં કોઈએ જાણે ખંજર ભૂકી દીધું હોય તેવી વેદના થઈ. જે ઈમાનદારી માટે તેમણે આખી રાત જાગીને પોતાના મન સાથે મહાભારત ખેલ્યું હતું, જે ઈમાનદારી ખાતર તેમણે પોતાની દીકરીના સપના અને પતિના દેવાઓને બાજુ પર મૂકી દીધી હતી, તે જ ઈમાનદારીની આજે આ રીતે લીલામ થઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ ઘસી આવ્યા, પણ એ આંસુ લાચારીના ન હતા, પણ ભયંકર ક્રોધના હતા. પાર્વતીબેનની અંદર સૂતેલી કાઠિયાવાડી સિંહણ અચાનક જાગી ઉઠી. તેઓ પાછા પડવાને બદલે એક ડગલું આગળ આવ્યા અને દિનેશભાઈની આંખોમાં આંખ નાખીને ગર્જના કરતા બોલ્યા, સાહેબ, જીભ સંભાળીને વાત કરજો. ગરીબ જરૂર છું. મારા પહેરવેશ પરથી હું તમને ભિખારી લાગતી હોઈશ, પણ મારો ઈમાન મેં કોઈ દી ગીરવે નથી મૂક્યો. જો મારી નિયત જ બગડી હોત અને મારે ચોરી જ કરવી હોત તો આ આખી થેલી લઈને હું રાતોરાત ગામડે ભાગી ગઈ હોત. તમને તો ખબર પણ છે, ખબર પણ ન પડત કે આ થેલી ક્યાં પડી ગઈ છે. અહીં સામે ચાલીને શું કામ મરવા આવત? કાગડા બધે કાળા હોય છે સાહેબ, પણ મારા ઝૂંપડામાં હરામનો 1 રૂપિયો પણ આજ સુધી નથી પડ્યો. અને તમે કહો છો ને કે પોલીસ બોલાવવી છે તો બોલાવો પોલીસ. મારો ભગવાન ઉપર બેઠો છે, એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. પાર્વતીબેનનો અવાજ એટલો બુલંદ અને સચ્ચાઈથી ભરેલો હતો કે આખી લોબીમાં સન્નાટો છવાઈ ગયો. દિનેશભાઈ પણ પડવાર માટે હેબતાઈ ગયા. પાર્વતીબેનની આંખોમાંથી વરસતા સત્યના તેજ સામે મેનેજરની આંખો ઝૂકી ગઈ. નીચે લોબીમાં થઈ રહેલો આ બધો ઘોંઘાટ અને બૂમાબૂમ 3જા માળે વ્રજલાલ શેઠની ઓફિસ સુધી પહોંચી ગયા હતા. શેઠ પોતાની મીટિંગ અધૂરી મૂકીને લિફ્ટ દ્વારા સીધા નીચે આવ્યા. તેમને આવતા જોઈને બધા દલાલો અને સિક્યુરિટી ગાર્ડ
રસ્તો આપીને સાઈડમાં ઊભા રહી ગયા. શું તમાશો માંડ્યો છે મારી ઓફિસની નીચે? આ બધી બૂમાબૂમ શેની ચાલી રહી છે? વ્રજરાલ શેઠે અત્યંત કડક અને ભારે અવાજે પૂછ્યું. દિનેશભાઈએ તરત જ આગળ આવીને શેઠના કાન ભંભેરવાની કોશિશ કરી. સાહેબ, આ ઇસ્ત્રીવાળી બાઈ તમારા કોટમાંથી મળેલી થેલી પાછી આપવા આવી છે, પણ મેં હમણાં જ ચેક કર્યું, આમાં રહેલી હીરાની પડીકીઓમાંથી 2 મોટા હીરા ગાયબ છે. ચોક્કસ આ બાઈએ જ રાત્રે ચોરી લીધા હશે અને હવે અહીં સારા બનવાનો ઢોંગ કરી રહી છે. હું હમણાં જ પોલીસ સ્ટેશન ફોન લગાવું છું. આ સાંભળીને વ્રજલાલ શેઠના ચહેરા પર પહેલાં તો આશ્ચર્યના ભાવ આવ્યા અને પછી તરત જ એ આશ્ચર્ય ગુસ્સામાં ફેરવાઈ ગયું. તેમણે દિનેશભાઈના હાથમાંથી થેલી ઝોંટવી લીધી અને નોટોના બંડલ તથા હીરાની પડીકી તરફ નજર કરી. પછી તેમણે જે કર્યું તે જોઈને ત્યાં ઊભેલા તમામ લોકો આવાક રહી ગયા. વ્રજલાલ શેઠે પોતાના જ મેનેજર દિનેશભાઈને એક જોરદાર લાફો ઝીકી દીધો. તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે દિનેશ? તારું મગજ ઠેકાણે છે કે નહીં? શેઠ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા. દિનેશભાઈ ગાલ પકડીને સ્તબ્ધ થઈ ગયા. શેઠે મોટેથી કહ્યું, મૂરખ, ગઈકાલે સાંજે મુંબઈના એક મોટા વેપારી સાથે મારે સોદો નક્કી થયો હતો. એ સોદાના સેમ્પલ તરીકે મેં જાતે જ આ પડીકીમાંથી 2 મોટા હીરા કાઢીને એ વેપારીને આપી દીધા હતા અને પછી ઉતાવળમાં આખી થેલી મારા કોટના ખિસ્સામાં જ રહી ગઈ હતી. આ વાતની તો મને અત્યારે યાદ આવી અને તું આ ગરીબ ભાઈ પર ચોરીનો આરોપ લગાવી રહ્યો છે. આ સાંભળતા જ દિનેશભાઈનું મોઢું સીવાઈ ગયું. સિક્યુરિટી ગાર્ડ અને આસપાસ ઊભેલા લોકો પણ નીચું જોઈ ગયા. વ્રજલાલ શેઠે ધીમે પગલે પાર્વતીબેન તરફ ડગલા માંડ્યા. જે શેઠની સામે મોટા મોટા કરોડપતિ વેપારીઓ પણ બોલતા ડરતા હતા, એ જ શેઠ આજે એક ગરીબ ઇસ્ત્રીવાળી બાઈની સામે પોતાના બંને હાથ જોડીને ઊભા રહી ગયા. શેઠની આંખોમાં અપાર સન્માન અને પોતાની ભૂલનો પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બેન, મને અને મારા માણસોને માફ કરી દેજો. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજકાલના જમાનામાં ક્યાં સગા ભાઈઓ પણ પૈસા માટે એકબીજાના ગળા કાપવા તૈયાર થઈ જાય છે, ત્યાં તમે આટલી મોટી રકમ અને હીરા સામે ચાલીને પાછા આપવા આવ્યા છો. તમારી આ ઈમાનદારી આગળ મારી કરોડોની સંપત્તિ પણ પાણી ભરે છે. તમે માણસ નથી, પણ મારા માટે સાક્ષાત દેવી સમાન છો. શેઠના આ શબ્દો સાંભળીને પાર્વતીબેનના હૃદય પર લાગેલો અપમાનનો ઘા રૂંઝાઈ ગયો. તેમની આંખોમાંથી સંતોષના આંસુ સલકાઈ આવ્યા. તેમણે હાથ જોડીને અત્યંત નમ્રતાથી કહ્યું, શેઠજી, મારે કોઈ સન્માન કે કોઈ ઇનામ નથી જોઈતું. મારી પાસે ભલે પહેરવા સારા કપડાં નથી, મારો કોઈ ઈમાન સાબુત છે. મને તો બસ એ વાતની શાંતિ છે કે આજે રાત્રે હું મારા પતિની બાજુમાં જઈને નિરાતે સૂઈ શકીશ અને મારી દીકરીને ગર્વથી કહી શકીશ કે તારી માઈએ આજે કોઈ પાપ નથી કર્યું. પાર્વતીબેનના આ અમૂલ્ય શબ્દોએ ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના હૃદયમાં ઈમાનદારીની એક એવી ઊંડી ચાપ છોડી દીધી જે ક્યારેય ભૂંસાવાની ન હતી. વ્રજલાલ શેઠના અંતઃકરણમાંથી નીકળેલા એ આદરણીય શબ્દો સાંભળ્યા પછી પાર્વતીબેન પોતાની જૂની સાયકલ લારી પાસે પાછા ફર્યા અને એક ઊંડો શ્વાસ લીધો. જાણે માથા પરથી કોઈ મોટો પહાડ ઉતરી ગયો હોય તેવી હળવાશ તેમના રોમરોમમાં વ્યાપી ગઈ હતી. શેઠે તેમને રોકડ ઇનામ આપવાની બહુ જીદ કરી, પણ આ ખુદ્દાર કાઠિયાવાડી સ્ત્રીએ 2 હાથ જોડીને એટલું જ કહ્યું કે શેઠજી, ઈમાનદારીનો કોઈ ભાવ નથી હોતો અને સત્યનો કોઈ મોલ નથી હોતો. જો હું પૈસા લઈ લઉં તો મારા અને પેલા ચોર વચ્ચે ફરક જ શું રહી જાય? મારો ઈશ્વર મને મારી મહેનતનું પૂરતું જ આપે છે. આટલું કહીને તેમણે લારીનું પડેલું માર્યું અને ફરી એ જ પોતાના રોજના રસ્તાઓ પર
કપડાં ઉઘરાવવા નીકળી પડ્યા. પણ આ તરફ વ્રજલાલ શેઠની ઓફિસમાં આજે હીરાની ચમક જાણે પાર્વતીબેનની ઈમાનદારી સામે ચાવ ઝાંખી પડી ગઈ હતી. શેઠ આખો દિવસ પોતાની એર કન્ડિશનર કેબિનમાં બેઠા બેઠા માત્ર એ જ ગરીબ સ્ત્રીના ચહેરા અને તેના શબ્દો વિશે વિચારતા રહ્યા. તેમણે પોતાની જિંદગીમાં એવા અનેક વેપારીઓ જોયા હતા જેઓ કરોડોના આસામી હોવા છતાં 10-20 રૂપિયા માટે બેઈમાની કરતા ખચકાતા ન હતા. અને બીજી બાજુ આ અભણ પણ સંસ્કારી સ્ત્રી હતી જેના ઘરમાં કદાચ 2 ટકનું પૂરતું અનાજ પણ ન હતું, છતાં લાખો રૂપિયાના હીરા અને નોટો જોઈને તેની નિયત ડગી ન હતી. શેઠને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો કે તેમના જ મેનેજરે આવી સાક્ષાત દેવી સમાન સ્ત્રીનું અપમાન કર્યું. બીજે દિવસે શેઠે પોતાના પર્સનલ આસિસ્ટન્ટને બોલાવીને પાર્વતીબેન વિશે બધી જ માહિતી કઢાવવાનું કહ્યું. જ્યારે શેઠને ખબર પડી કે પાર્વતીબેનના પતિ રમેશભાઈ કારખાનામાં થયેલા અકસ્માતને કારણે કાયમ માટે પથારીવશ થઈ ગયા છે અને તેમની એક તેજસ્વી દીકરી કાવ્યા શિક્ષણ માટે ફાંફા મારી રહી છે, ત્યારે શેઠનું હૃદય દ્રવી ઉઠ્યું. ચોથા દિવસે સવારના પહોરમાં વરાછાની એ છાંકડી અને કાદવ કીચડથી ભરેલી ગલીમાં એક મોટી આલિશાન ગાડી આવીને ઊભી રહી, જેને જોઈને આજુબાજુના ઝૂંપડાવાળા અને ખુલ્લી ઓવનીમાં રહેતા લોકોના ટોળે ટોળા ભેગા થવા થઈ ગયા. ગાડીમાંથી વ્રજલાલ શેઠ જાતે નીચે ઉતર્યા અને લોકોની પૂછપરછ કરતાં કરતાં પાર્વતીબેનની એ અંધારી ખોલીના દરવાજે પહોંચ્યા. અંદરનું દૃશ્ય જોઈને શેઠની આંખોમાં જળજળિયા આવી ગયા. એક ખૂણામાં રમેશભાઈ પોતાની પીડા સાથે ઝઝૂમી રહ્યા હતા. બીજી બાજુ નાનકડી કાવ્યા રસોઈના વાસણો સાફ કરી રહી હતી અને પાર્વતીબેન પોતાના દાજેલા અને ઠોલ્લાવાળા હાથોથી કોલસાની ભારેખમ ઇસ્ત્રી ગરમ કરી રહ્યા હતા. દરવાજે ઊભેલા વ્રજલાલ શેઠને જોઈને પાર્વતીબેન ચોંકી ઉઠ્યા અને ઉતાવળા પગલે આગળ આવીને બોલ્યા, અરે શેઠજી, તમે અહીં મારી આ ગરીબની ઝૂંપડીએ કંઈ કામ હતું તો મને જ બોલાવી લીધી હોત. શેઠે અંદર પ્રવેશીને કોઈ પણ પ્રકારના સંકોચ વગર એક તૂટેલા ખાટલા પર બેઠક લીધી અને અત્યંત માયાળુ અવાજ કહ્યું, બેન, હું અહીં કોઈ શેઠ બનીને નથી આવ્યો, પણ એક ભાઈ બનીને મારી બહેનનું દુઃખ જોવા આવ્યો છું. તમારી ઈમાનદારીએ મારી આંખો ખોલી નાખી છે. તમે લોકોના મેલા કપડાં ધોઈને એની કરચલીઓ કાઢો છો, પણ આજે હું તમારા નસીબની કરચલીઓ કાઢવા આવ્યો છું. હું એક મોટું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું જે મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે. અમે શહેરમાં બીજા અત્યાધુનિક લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને મને આ પ્લાન્ટ ચલાવવા માટે કોઈ ડિગ્રીવાળા મેનેજરની નહીં, પણ તમારા જેવી પ્રામાણિક, મહેનતુ અને વજ્જર જેવી છાતીવાળી સ્ત્રીની જરૂર છે. હું ઈચ્છું છું કે તમે એ આખા પ્રોજેક્ટનું સંચાલન કરો. સાથે જ રમેશભાઈની સારવાર અને કાવ્યાના ભણતરની તમામ જવાબદારી આજથી મારા ટ્રસ્ટની રહેશે. પાર્વતીબેન તો આ સાંભળીને જાણે થીજી જ ગયા. તેમના હાથમાંથી ઇસ્ત્રીનો કોલસો સાસણીમાંથી નીચે પડી ગયો. તેમને લાગ્યું કે જાણે કોઈ સપનું જોઈ રહ્યા છે. રમેશભાઈએ ખાટલામાં સૂતા સૂતા 2 હાથ જોડીને કહ્યું, શેઠજી, તમારો બહુ મોટો ઉપકાર, પણ અમે મફતનું કશું જ લેવા નથી માંગતા. મારી પત્ની મહેનત કરશે, પણ કોઈની દયા પર અમે નહીં જીવીએ. શેઠે હસીને જવાબ આપ્યો, રમેશભાઈ, આ કોઈ દયા નથી, આ તો પાર્વતીબેનની ઈમાનદારીએ કમાયેલું વ્યાજ છે. આ કામ છે જેમાં તેણે પરસેવો પાડવાનો જ છે. બસ હવે કોલસાની જગ્યાએ ઇલેક્ટ્રિક મશીનો હશે અને એમની નીચે બીજી 10 ગરીબ વિધવા બહેનો કામ કરશે, જેમને પાર્વતીબેન તાલીમ આપશે. આખરે લાંબી ચર્ચા પછી પાર્વતીબેન શેઠની
આ ઓફર સ્વીકારી લીધી અને એ દિવસથી પાર્વતીબેનના જીવનમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો. શરૂઆતમાં તો ઇલેક્ટ્રિક સ્ટ્રીમ પ્રેસ મશીનો અને મોટા વોશિંગ મશીનો ચલાવતા તેમને થોડો ડર લાગતો હતો, પણ પોતાની અદ્ભુત ધગશ અને શીખવાની વૃત્તિને કારણે માત્ર 2 જ મહિનામાં તેઓ આખા પ્લાન્ટના એક્સપર્ટ બની ગયા. જે સ્ત્રી ક્યારેય શાળાના પગથિયા ન હતી ચડી, તે આજે પોતાના અનુભવ અને કોઠાસૂઝથી 10-12 મહિલાઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહી હતી. સમય જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં પલટાઈ ગયા. પેલી જૂની સાયકલ લારી હવે ક્યાંક કબાડખાનામાં જમા થઈ ગઈ હતી અને તેની જગ્યાએ હવે પાર્વતી લોન્ડ્રી સર્વિસીસના બોર્ડવાળી એક ચમચમાતી ડિલિવરી વાન શહેરમાં ફરતી થઈ ગઈ હતી. રમેશભાઈની પણ મુંબઈની મોટી હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી, જેનાથી તેઓ દોડતા તો ન થઈ શક્યા, પણ કમરથી ઉપરના ભાગમાં મજબૂતી આવી ગઈ અને તેઓ એક મોડર્ન વ્હીલચેરમાં બેસીને આખા લોન્ડ્રી પ્લાન્ટનો હિસાબ કિતાબ અને એકાઉન્ટ્સ સંભાળતા થઈ ગયા. ઘરમાં હવે રોજ રાત્રે નિરાતની ઊંઘ આવતી હતી. દીકરી કાવ્યાએ પણ પોતાની માતાનો સંઘર્ષને ક્યારેય એળે જવા ન દીધો. તે બોર્ડની પરીક્ષામાં આખા સુરત શહેરમાં પ્રથમ નંબરે પાસ થઈ અને તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બનવાનું લક્ષ્ય નક્કી કર્યું. પાર્વતીબેન હવે માત્ર એક કામદાર સ્ત્રી નહોતા રહ્યા, પણ આખા વિસ્તારની ગરીબ અને શોષિત મહિલાઓ માટે એક ઉજ્જવલ ઉદાહરણ અને પ્રેરણા સ્ત્રોત બની ગયા હતા. જ્યારે પણ કોઈ સ્ત્રી પોતાના સંઘર્ષથી થાકીને હાર માનવાની વાત કરતી, ત્યારે પાર્વતીબેન તેને પોતાની પાસે બેસાડીને એ કાળી રાતનો પ્રસંગ સંભળાવતા અને કહેતા કે બહેન, ગરીબી એ કોઈ શ્રાપ નથી, પણ માણસની કસોટી છે. જો તમે ટૂંકો અને ખોટો રસ્તો પકડશો તો એ રસ્તો તમને કાયમ માટે અંધકારમાં ધકેલી દેશે, પણ જો ઈમાનદારીથી કાચબાની સાથે ચાલતા રહેશો તો ઈશ્વર ખુદ તમારો રસ્તો રોશન કરવા નીચે આવશે. ધીમે ધીમે આ પરિવાર આર્થિક રીતે સદ્ધર થવા લાગ્યો. પાર્વતીબેને પોતાની કમાણીમાંથી એક પાઈ પણ નકામી વેડફી ન હતી. તેમણે એક રૂપિયો ભેગો કરીને એક મોટું સપનું જોયું હતું, પોતાના હકના ઘરનું સપનું. અને આજે 5 વર્ષની અથાક મહેનત પછી એ રૂડો અવસર આવી પહોંચ્યો હતો. સુરતના વિકસિત અડાજણ વિસ્તારમાં એક સુંદર સોસાયટીમાં પાર્વતીબેન 2 BHKનો એક ફ્લેટ ખરીદ્યો હતો. આજે એ જ નવા ઘરનું વાસ્તુ અને ગૃહ પ્રવેશ હતો. ઘરમાં ઠેર ઠેર આસોપાલવના તોરણો બાંધવામાં આવ્યા હતા અને ગુલાબની સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું હતું. આજના આ પ્રસંગમાં કોઈ મોટા સગા વહાલા કે લાગતા વળગતા ન હતા, પણ એ જ 10-12 ગરીબ મહિલાઓ હતી જે પાર્વતીબેન સાથે કામ કરતી હતી. અને હા, આજના પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે વ્રજલાલ શેઠ સહપરિવાર પધાર્યા હતા. જ્યારે બ્રાહ્મણે મંત્રોચ્ચાર સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો, ત્યારે પાર્વતીબેનના હાથમાં પૂજાનો કળશ હતો અને આંખોમાં અશ્રુધારા વહી રહી હતી. કાવ્યાએ પોતાના હાથે બનાવેલી લાકડાની એક સુંદર નામ તકતી દરવાજા પર લખાવી. તેના પર સોનેરી અક્ષરે લખ્યું હતું, પરિશ્રમ અને પ્રમાણિકતા, રમેશભાઈ અને પાર્વતીબેનનું નિવાસસ્થાન. વ્રજલાલ શેઠે કાવ્યાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને પાર્વતીબેનને ઉદ્દેશીને કહ્યું, બેન, આ ઘર ઈંટો અને સિમેન્ટથી નથી બન્યું. આ ઘર તમારા લોહી, પરસેવા અને કાળી રાતે તમે જે ઈમાનદારી સાચવી હતી એના પાયા પર છણાયેલું છે. આજે મને એ વાતનો ગર્વ છે કે મેં એક સાચી વ્યક્તિને ઓળખવામાં ભૂલ નહોતી કરી. પૂજા પૂરી થયા પછી સાંજના નમતા પહોરે પાર્વતીબેન પોતાના નવા ઘરની બાલ્કનીમાં જઈને એકલા ઊભા રહ્યા. ઠંડો પવન તેમની સાડીના પાલવને ઉડાડી રહ્યો હતો.
તેમણે આકાશ તરફ મીટ માંડી, જ્યાં સૂરજ દાદા આખો દિવસ દુનિયાને અજવાળું આપીને હવે શાંતિથી વિદાય લઈ રહ્યા હતા. પાર્વતીબેન બંને હાથ જોડીને આંખો બંધ કરી અને મનોમન પોતાના ઈશ્વરનો આભાર માન્યો. તેમને યાદ આવી કે ગોજારી રાત, પેલી કોલસાની ધગધગતી ઇસ્ત્રી, વ્યાજખોરાના ત્રાસ, પેલી મખમલની થેલી અને દિનેશ મેનેજરના અપમાનજનક શબ્દો, એ બધું જ જાણે કોઈ પુનર્જન્મની વાત હોય તેવું લાગી રહ્યું હતું. તેમણે મનમાં જ કહ્યું, હે ઈશ્વર, તે જ્યારે મારી પરીક્ષા લીધી ત્યારે બહુ આકરી લાગતી હતી, પણ આજે સમજાય છે કે આગમાંથી પસાર થયા વિના હું ક્યારેય કુંદન બની જ નહીં શકી હોત. તે મને ક્યારેય પારકા હકનું લેવા ન દીધું. એ જ કારણ છે કે આજે મને મારું પોતાનું આખું આસમાન મળી ગયું છે. જીવનની આ સફરે પાર્વતીબેનને એક એવી ઊંચાઈ પર લાવીને મૂકી દીધા જ્યાંથી દુનિયા બહુ સુંદર લાગતી હતી. મિત્રો, કળિયુગ ભલે ગમે તેટલો વાપેલો હોય, ભલે ચારે બાજુ ભ્રષ્ટાચાર અને બેઈમાનનો અંધકાર ફેલાયેલો હોય, પણ એક નાનકડો ઈમાનદારીનો દીવો આખા બ્રહ્માંડના અંધકારને ચીરવા માટે પૂરતો છે. પાર્વતીબેનની આ કહાની ભલે કાલ્પનિક સ્વરૂપે રજૂ કરવામાં આવી હોય, પણ તે આજના દરેક એવા વર્ગ માટે એક દીવાદાંડી સમાન છે જેઓ શોર્ટકટથી પૈસા કમાવવા માંગે છે. સાચી મહેનત અને સચ્ચાઈનો માર્ગ ભલે લાંબો હોય, કઠિન અને કંટાળો હોય, પણ એ માર્ગ તમને જે મંજિલ પર પહોંચાડે છે ત્યાંથી મળતો માનસિક સંતોષ દુનિયાની કોઈ પણ બેંક કે તિજોરીમાં સમાઈ શકતો નથી. તો ચાલો આપણે પણ આપણા જીવનમાં ઈમાનદારીનું સિંચન કરીએ અને આવનારી પેઢીને સત્યના પાઠ ભણાવીએ, કારણ કે અંતે તો સત્યમેવ જયતે જ થાય છે. આ સાથે જ આપણી આ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કથાનો અહીં અંત આવે છે. આશા છે કે આ વાર્તાના મૂળમાં રહેલો સંદેશ તમારા હૃદય સુધી ચોક્કસ પહોંચ્યો હશે. વાર્તા પસંદ આવી હોય તો એને જીવનમાં ઉતારજો અને આવા જ મૂલ્યવાન વિચારો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ ધન્યવાદ.